નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવાર ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે તમે મારી પાછળ જે જોઈ શકો છો તે જીરુનો પ્લોટ છે। અત્યારનો સમયે ધુમ્મસ આવી જાય છે એટલે ધુમ્મસ જીરાના પાકમાં બેસી જાય છે, તેના કારણે જીરાના પાકમાં કાર્યને આમંત્રિત કરે છે, કાર્યું આવવાની શક્યતા વધે છે અને જીરાનો પ્લોટ જે આપણો ચમકતા જેવો પ્લોટ હોય છે તેને નુકસાન પહોંચાડે છે। તો આજે આપણે આ ધુમ્મસ જીરાના પાકમાં ના બેસે તેના માટે આજે આપણે અહીંયા જીરાના પ્લોટમાં આવેલા છે। એક ખેડૂત છે જેને ટ્રાય કરેલું છે કે જીરાના પાકમાં ઠાર ન બેસે તેના માટે શું કરવું જોઈએ। તો ખેડૂત મિત્રો, તમે જે મારા પાછળ પ્લોટ જોઈ શકો છો તેમાં ઠાર અત્યારે બેઠો નથી, અત્યારે ઠારનું વાતાવરણ ફૂલ છે। તો આ પ્રયોગ કર્યો છે પ્રગતિશીલ ખેડૂત એવા ઇરફાનભાઈ શેરસિયાને। તો આપણે ઇરફાનભાઈ શેરસિયા પાસેથી જ પૂછીશું કે આ તેને કેવી રીતે કર્યું આ ઠાર તે। તો ઇરફાનભાઈને હું પૂછીશ કે ઇરફાનભાઈ, આપણે આ તમે જે મેજિક કર્યું છે એ કેવી રીતે કર્યું છે? હવે એમાં તમને સાબિરભાઈ હું એમ કહું કે આ જીરાનું અત્યારે જે સિઝન આવી રહી છે એમાં આપણે ઓલી તેજ બજાર યુટ્યુબ ચેનલ જે હતી એમાં મેં એકવાર આ સિલિકોનનું શું મહત્ત્વ છે મેં એની બધી ટ્રાયલ, એની પારખ શક્તિ બધી એમાં મેં સમજાવી હતી। હું કોઈ ચેનલ નથી હકાલતો, પણ કહેવાનો મકસદ આપણે એક ખેડૂતને આગાહ કરવાનો એક આપણો મકસદ છે, ખેડૂતને સારી વસ્તુ વપરાવાનો। આ જે ખોટા મને કહો ખેતીની અંદર ફેલ ન થાય એની રોજીરોટી છે, આપણો એક માધ્યમ એવો છે કે પોતે સક્સેસ થાય અને એવી 5-10 રૂપિયાની વસ્તુ વાપરીને પણ એ સક્સેસ થઈ શકે। એટલે કહેવાનો મકસદ આપણે આ જીરાની અંદર 2 વાટડી આ જીરું જે પાયું ને એટલે પછી આપણે સિલિકોન બેઝનો આપણે ઉપયોગ કરી છીએ, પણ આપણી પાસે એક આ મેજિક સુપર કરીને એક પ્રોડક્ટ આવી હતી આપણી પાસે, એટલે આનું આપણે રિઝલ્ટ લઈ લીધું। આની અંદર સોલ્વન્ટ બેઝ મટીરિયલ હતું, આપણે એ તેજ બજાર યુટ્યુબના માધ્યમથી પણ આપણે બધાને સમજાવ્યું હતું। અને કહેવાનો મકસદ હું તમારા જેવા સક્ષમ ચેનલ જે હકાલતા હોય એનો સપોર્ટ લઉં છું અને એના માધ્યમથી ખેડૂત સુધી વાત પહોંચાડું છું। મારે કોઈ ખુદની ચેનલ નથી, પણ આપણો દિલની અંદર એક છે કે ખેડૂત સુધી સારું જ્ઞાન દેવું। એટલે સિલિકોન મેં 10-10 નાખીને આ 2 વાટડીની અંદર મેં એનો ઉપયોગ કર્યો છે, મેં ટ્રાયલ લીધી છે। કાયદેસર એની અંદર ઠારનું પ્રમાણ ઘણું ઓછું છે અને અહીંયા હાજર પણ છે 4-5-7 ખેડૂત જેવા અહીંયા હાજરીમાં છે, એની સાક્ષી સાથે આપણે બોલી શકીએ છીએ। એટલે કહેવાનો મકસદ ખેડૂતો ખોટા બીજી વસ્તુમાં ભોરવાય નહીં। અત્યારે ઘણા માધ્યમથી બધું વેચાતું હોય છે, પણ અમુક સારી અને બજેટમાં સારા નીચા ભાવથી સારું એવું સિલિકોન અને સોલ્વન્ટ બેઝમાં જે આવતું હોય ને એનો તમે ઉપયોગ કરજો ફરજિયાત। દવાની અંદર અત્યારે માનો કે જીરાની અંદર 100-150 રૂપિયાના ગેલેલિયોના સારી પ્રોડક્ટ તમે ફૂગનાશક જે ફંગસના મારતા હોય તો અત્યારે કેવડું કોસ્ટિંગ આવે છે, તો 5-10 રૂપિયાનો પંપ સાથે નાખી અને કોઈ ખેડૂત એમ જો કહેતું હોય કે એનેથી કાંઈ ન ફેર પડે તો હું ચેલેન્જ મારું છું કે હું એની વાડીએ કોઈ એને ટ્રાય જોતી હોય ને તો હું આ મેજિક સુપર એને પહોંચાડીને હું એને 2 આપણે ટ્રાય કરાવશું। જેને જીરું પાયેલું હોય ને એની અંદર આપણે સાબિરભાઈ કાયદેસર આપણે એને 2 પંપ વચ્ચોવચ્ચ મરવશું અને કાયદેસર 10-15 ખેડૂતને બોલાવવાના છું। આપણી આ પહેલ આપણી છે કરેલી, આપણે કોઈ ધંધો નથી, કહેવાનો મકસદ આપણે તો એક જ્ઞાન પહોંચાડવાનો માધ્યમ છે કે ખેડૂતને આ જ્ઞાન પહોંચે ને અને આવી વસ્તુ ઝીણી વસ્તુ એક નોંધ લી એની। કહેવાનો મકસદ 10 રૂપિયામાં કોઈનું કાંઈ ઓલું નથી થઈ જવાનું। અને સાબિરભાઈ આપણો મેન મકસદ એ છે, એટલે આ જીરાની અંદર કાયદેસર આ 10 ખેડૂતને પૂછી જુઓ તમે, અહીં સાક્ષીમાં આ નજરે જ છે, તમે આ બતાવી દો, ખેડૂત બધા જોવે જ છે। ખેડૂત મિત્રો, આજે આ પ્લોટના વિઝિટ માટે 4-5 ખેડૂત પણ આવેલા છે, તો તેને આપણે પૂછીશું તો તેને આ 2 પ્લોટમાં શું ડિફરન્ટ લાગ્યો, તમે બતાડશો કે આ 2માં શું ડિફરન્સ છે? આમાં 2 બાજુમાં જ પ્લોટ છે, બરાબર કાયદેસર અંતરી વર્તાય છે। આની બાજુ છાંટેલી છે ને અનકોરો નથી છાંટેલી, ઓમાં ઘણો ઠાર ભર્યો છે અને આમાં કાંઈ ઠાર દેખાતો નથી। એટલે આ દવા તમે છાંટવાથી તમારે ઘણો ફાયદો, ખાલી ઓછા ખર્ચામાં વધુ ફાયદો મળે છે અને ખોટા છે ને બીજી દવામાં ઘણા પૈસા વેડફાઈ જાય છે, તો આ દવા છે ને છાંટો ને તો બહુ સારું છે। તો ખેડૂત મિત્રો, આપણે ઇરફાનભાઈ પાસેથી અને ખેડૂતો પાસેથી આનું રિવ્યૂ લીધું છે। ઇરફાનભાઈ પાસેથી આપણે બીજી પણ માહિતી મેળવવાની છે કે જે જીરામાં કાળિયો રોગ આવે છે, ઘણા બધા રોગ આવે છે, ખાસ કરીને સુકારો આવે છે, તો તેના રક્ષણ માટે ઇરફાનભાઈ શું કરે છે તેની આપણે માહિતી મેળવીશું।
એના કોન્ટેક્ટ હવે સાબિરભાઈ મારે તમને એ સમજાવવાનું કે આ સિવાયના બીજા પણ ઉપાય છે. જો ખેડૂત લોકો થોડોક આમાં અંદર સપોર્ટ આપે તો ઘણો એને પણ ફાયદો થાય એમ છે. એવું નથી કે આ સિલિકોન બેઝ એક જ એનો ઉપયોગથી આ થઈ શકે. પણ હું તો હજી એમ કહું છું કે તમારી પાસે કોઈ નીમ ઓઇલ હોય, લીંબોડીનું તેલ હોય, કહેવાનો મકસદ લીંબોડીના તેલથી પણ તમારે ફાયદો થશે. 50 ml તમે પંપની અંદર નાખજો, ઠેઠ લગી ઉપયોગ કરવાનો તમારે. કાયદેસર તમે ખુદ તમે નજર સામે નિહાળી શકશો. તમારા પ્લોટની અંદર તમે અડધામાં લીંબોડીનું તેલ નાખીને ઉપયોગ કરજો. કાયદેસર એની અંદર પણ ઠાર નહીં બેસે. એટલે કહેવાનો મકસદ આ તો 10 રૂપિયાનું કોસ્ટિંગ છે. ઓલું કદાચ તમારે વધીને 25 રૂપિયાનો પંપ થાય કે 30 રૂપિયાનો થાય. માર્કેટમાં તો લીંબોડીના નીમ ઓઇલ મળે જ છે. હવે એનાથી તમને શું ફાયદો થશે? નીમ ઓઇલ જે માનો કે છોડની અંદર પણ કામ કરશે અને કારિયા આવવામાં તમને કાર્યું પણ ઓછું આવશે. એ ફાઇનલ ગેરંટી. આખો છોડ કરશો રહીએ એટલે એનો મકસદ એ કે અહીંયા ફંગસ નહીં લાગે દાંડીની અંદર. આવું તમને કોઈ માહિતીને આ છાતી ઠોકીને દઉં છું. અમારા રિવ્યૂ બોલે છે. અને એ જમીનમાં પણ પડશે, લીલી ભેજવાળી જગ્યાની અંદર, તો પણ એ પણ જમીનની અંદર પણ ફાયદો કરશે તમને. એટલે તમે આ વસ્તુની નોંધ લ્યો. જીરાની અંદર જીરું બચાવવાની ટ્રાય કરો, બહુ સારું છે. ભલે બીજી દવા તમે વાપરો, સાથે સાથે આવી નોર્મલ જે ખર્ચાની રહીને પણ એવી પણ પ્રોડક્ટ સાથમાં લઈ. તો ખેડૂત મિત્રો, આજે આપણે ઇરફાનભાઈ પાસેથી ઘણી એવી માહિતી મેળવી છે. તો આપણે ઇરફાનભાઈ પાસેથી આપણે જે માહિતી મેળવી છે, તો તેને આ જે સ્ટીકર વાપર્યું છે મેજિક સુપર કરીને સોલવેન્ટ મટીરિયલમાં, તે ક્યાંથી મળશે તે આપણને એક ઇરફાનભાઈ જણાવશે. ઇરફાનભાઈ, હવે એ તમારે મેજિક સુપર જોતું હોય તો તમે મારો કોન્ટેક્ટ 9641833394. અને બીજી એ વાત કરવાની, ખેડૂત મિત્રો, આ જ્ઞાન તમને મળ્યું એની અંદર જો તમે સંતુષ્ટ હોય, એટલે મને તો એવું લાગે કે તમે સંતુષ્ટ ઘણા આગા થઈ જશો આ જ્ઞાનથી. અને તમે ખુદ ટ્રાય પણ કરજો. એટલે આ ચેનલના માધ્યમથી બીજા ખેડૂત સુધી તમે સબસ્ક્રાઈબ કરીને આગળ આ પહોંચાડજો. તમે એટલો મારો રિવ્યૂ છે કે બીજા ખેડૂત તમે બીજો લાભ લઈ શકે, ખેડૂતને બીજા પણ ખેડૂતોને એનો ફાયદો મળે. નમસ્કાર. તો ખેડૂત મિત્રો, વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બસ આજના વિડીયોમાં આજે આપણે આટલું જ જણાવવાનું હતું કે જે આપણે જે સોલવન્ટ મટીરિયલનું જે સ્ટીકર તમે જીરામાં બધા જ છંટકાવમાં સ્પ્રેમાં તમે વાપરશો તો તેમાં ઠાર નહીં બેસે અને તમારું જીરું બચી શકે છે. આપણે 2 પ્લોટ અત્યારે હાજરમાં જ છે. આ પ્લોટમાં તમે જોઈ શકો છો કે અત્યારે ઠારનું પ્રમાણ ઘણું વધુ છે. તેમાં આપણે સોલવન્ટ મટીરિયલનો પ્રયોગ નથી કરેલો અને આ પ્લોટ તમે જે જોઈ શકો છો તેમાં અત્યારે ઠાર બેઠો નથી, એટલે તેમાં સોલવન્ટ મટીરિયલનો પ્રયોગ કરેલો છે. તો આ જ તફાવત તમને બતાવવાની હતી આજના વિડીયોમાં. બસ ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. હવે પાછા મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન, જય હિન્દ.